તો હાય ફ્રેન્ડ, જય માતાજી, જય મહાકાળી માં। તારીખ થઈ છે આજે 18 જાન્યુઆરી અને સવારના વાગે છે 7:56। આવ્યા હતા રનિંગ કરવા અને થાકી ગયા છે રનિંગ કરીને, તો વળી ગયા મહાકાળી માના ધામમાં। અને વાતક નદીના કિનારે આવેલી છું મારી મહાકાળી માનું ધામ। તો ચલો દર્શન કરવા જઈ રહ્યા છે અને બતાવું તમને મહાકાળી માનું મંદિર અને મૂર્તિ અને સરસ મજાનું લોકેશન છે। તો આવો બધા હલદરવા ચોકડીથી 5 કિલોમીટર અંદર બારમુવાડા જરાવતમાં વાતક નદીના કિનારે આવેલું છે મહાકાળી માતાનું મંદિર। તો લાભ લો બધા દર્શનનો। અને ટૂંક જ સમયમાં અમે ગેટ ચડી રહ્યા છે, જોઈ શકો છો મહાકાળી માતાનો ગેટ। અને લોકેશન પણ બહુ સારું છે અને જો સવારમાં આવશો તો દર્શન પણ સારા થશે અને મનને શાંતિ પણ મળશે। આવ્યા હતા રનિંગ કરવા અને થાકીને આવે છે માતાજીના દર્શને। તો ચલો તમને બતાવો અંદરનું વાતાવરણ કેટલું સરસ છે કે મન પણ બહુ શાંત થઈ જશે દર્શન કરીને। તો ચલો ત્યારે દર્શન કરાવો। તો સૌથી પહેલાં બૂટ કાઢી નાખશું સાઈડમાં। જય મહાકાળી માં, જય પાવાવાડી માં। માતાજીનું નવું મંદિર બન્યું છે, હજી તો મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાકી છે, જોઈ શકો છો પ્રાણ પ્રતિષ્ઠા બાકી છે। મૂર્તિ અંદર મૂકી નથી, એટલે એનો ટાઈમ આવે એટલે મૂર્તિ પણ અંદર જતી રહે છે। ટાઈમ ઉપર બધું થાય, ટાઈમ વગર કંઈ પત્તું પણ હલતું નથી। માતાજી આ બાજુ બિરાજમાન છે। તો ચાલો આપણે દર્શન કરી લઈએ। 2 મિનિટ માટે મૌન રાખીશું માતાજીના દર્શન કરવા માટે। જય મહાકાળી માં। તો માતાજીના દર્શન કરી લો। હે મારી પાવાવાડી માં। માતાજીના દર્શન કરી લેજો મહાકાળી માતાને। બહુ સારું એવું લોકેશન છે અને રવિવારનો દિવસ છે। તો આજે આપણે મહાકાળી માતાના દર્શન કરીને તો ધન્ય ધાન થઈ ગયા। માડી સારું કરજો માડી। તો ચલો તમને મંદિરની પ્રદક્ષિણા કરાવો। આ છે નાનું મંદિર અને હવે મોટા મંદિરની પ્રદક્ષિણા કરાવો। આ છે મોટું નવું મંદિર બનાવેલું છે, પણ માતાજીનો ફોટો હજુ પ્રાણ પ્રતિષ્ઠા મૂકવાનો બાકી છે, તો જોઈ લો તમે। અને આ તો આપણા દ્વારકાનો વ્લોગ હતો ભાગ બીજો, પણ આ તો આજે રવિવારનો દિવસ હતો અને મહાકાળી માતાનો દિવસ હતો, તો દ્વારકાનો વ્લોગ આજે કેન્સલ રહેશે। ભાગ બીજો આપણો આવશે આવતીકાલે। આજે આ વ્લોગ આપણો અપલોડ થશે, એને સપોર્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો। જોઈ શકો છો માતાજીનું ત્રિશૂળ, દર્શન કરી લો માતાજીના ત્રિશૂળના। અને લોકેશન પણ બહુ સરસ છે અને માં વગર તો જીવન અધૂરું છે, એટલે માં તે માં અને બીજા બધા વગડાના વા। તો ચલો આપણે બતાવો, જોઈ લો મહાકાળી માતાનું માં લખેલું અને સૌથી સરસ અને વડલો એવો જૂનો અને જાણીતો બતાવો તમે। મહાકાળી માં સાક્ષાત અહીંયા દર્શન આપે છે। અવશ્ય પધારો, મન બહુ ખુશ થઈ જશે, કેમ કે મારું મન પણ આજે બહુ ખુશ છે। જો દર્શન કરવા આવ્યો છું મહાકાળી માતાના, આવ્યો હતો રનિંગ કરવા, અને એ તો પેલી વાત કહે છે ને કે જ્યાં કરમ આપણને ખેંચી જાય ત્યાં જવું જ પડે। તો જોઈ શકો છો વાતક નદીના કિનારા કેટલા સરસ મજાના લાગે છે। આ તો તમને ઉપરથી બતાવ્યા, પણ હજુ નીચે જઈશું એટલે વ્લોગ સાથે જોડાતા રહેજો। અને હા, હું પણ આટલી મહેનત કરું છું, તો તમે પણ થોડી મહેનત કરીને વ્લોગને વિડીયો બનાવવાનું ચાલુ કરો અને આગળ વધો, એટલી શુભકામનાઓ। અને મારી આઈડીને ફોલો, લાઈક, શેર કરજો। જોઈ શકો છો
મહાકાળી માતાના દર્શન કરીને હવે નીકળી ગયા છે. અને મારા પપ્પાના મોટા પપ્પા આવ્યા હતા, બાલુ બાપા, એમને શોધવા નીકળ્યો હતો પણ એ તો મળ્યા નહીં અને આવી ગયો મંદિરે. એટલે કરમમાં જ્યાં દર્શન લખ્યા હોય ત્યાં દર્શન તો તમારા થઈ જ જશે. એટલે જ્યાં છો ત્યાં બરાબર જ છો, આગા પાછા થશો નહીં. ભગવાને બધું સેટ કરીને જ મોકલ્યું છે. 2 મિનિટ હોલ્ડ કરું છું કેમ કે બૂટ પહેરું છું અને પછી તમને બતાવો અંદર નીચે વાત્રક નદી, આપણી રળિયામણી નદી અને આપણા ગામની એવી સૌંદર્યનું પ્રતીક. તો 2 મિનિટ હોલ્ડ કરીએ આપણે. પાણી પી લો અને શૂઝ પહેરી લો. ચાલુ રાખજો ત્યાં સુધી આપણે હોલ્ડ કરીએ. તો હવે શૂઝ પહેરીને હવે નીકળી છું. પાણી પીને તમને નીચે બતાવો આપણી વાત્રક નદી, જેની અંદરમાં વાત્રક નદી મૈયાના સાક્ષાત દર્શન થાય છે. તો પાણી પીને ચાલો ત્યારે. ચાલો ત્યારે પાણી પી લીધું છે અને હવે તમને લોકેશનની વાતો કરું તો અહીંયા તો જુઓ કેટલી મજાની સરસ મજાનું અહીંયા બધું બનાવેલું છે, બાગ બગીચો અને પાણીની પણ વ્યવસ્થા. તો અમારા ગામના સરપંચ અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અહીંયા આટલું મસ્ત સગવડ કરી છે અને આવી સગવડ કરતા રહેજો એવી પ્રાર્થના છે તમને. અને ટ્રસ્ટ દ્વારા પણ સારી અહીંયા સેવા આપવામાં આવે છે. જોઈ શકો છો લોકેશન અહીંનું, બતાવો તમને, જોઈ લો કેટલું સરસ મજાનું છે. એટલે આ વ્લોગ થોડો લાંબો ખેંચાયો છે કેમ કે એનું વાતાવરણ એવું જ છે તો મારાથી પણ રહેવાતું નથી બતાવ્યા વગર અને તમારાથી નહીં રહેવાય જોયા વગર. વ્લોગ થોડો લાંબો છે મને ખબર છે, પણ હું શું કરું, મારા હાથમાં તો કોઈ છે નહીં. બધું માતાજીના હાથમાં છે અને ભગવાનના હાથમાં છે. વ્લોગ થોડો લાંબો ખેંચાય કંઈ વાંધો નહીં, પણ આપણે કંઈ બાકી ના રહી જવું જોઈએ. મનમાં એમ ના રહી જવું જોઈએ કે આ વસ્તુ આપણે ફ્રેન્ડોને બતાવવાનું રહી ગયું કે આ વસ્તુ રહી ગયું. વ્લોગ લાંબો ખેંચાશે તો ચાલશે. તો ચલો આપણે બતાવો તમને વાત્રક નદી અને આપણે જઈ રહ્યા છીએ નીચે, જોઈ શકો છો. કેમ કે વ્લોગ તો લાંબો ખેંચાશે તો જ મજા આવશે અને તો જ બધું કુદરતીનું બધું સૌંદર્ય તમે જોઈ શકો છો. બાકી નાના વ્લોગમાં તો ખાલી માતાજીના દર્શન જ થશે, આજુબાજુનું લોકેશન આવશે ને. જોઈ લો લોકેશન અમારા ગામનું. અને આઈડીને લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો અને સપોર્ટ કરજો મને ફૂલ, કેમ કે હું પણ મહેનત કરું છું અને મહેનતનું ફળ તો મળતું રહેવું જોઈએ અને જે મળે છે. તો ચલો, ટાઈમ બહુ તમારો ઓછો લઉં છું. વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે, 9 મિનિટનો થઈ ગયો છે અને 10મી મિનિટે તમને બતાવીશ હું નદીનું સૌંદર્ય. તો ચાલો, અને આજે રવિવાર છે, મહાકાળી માતાજીનો દિવસ, તો મેં વિચાર્યું કે ચાલો માતાજીના દર્શન કરીને વ્લોગ બનાવી દઈશ. અને કન્ટેન્ટ પણ સારો હતો, વાતાવરણ પણ સારું હતું અને સવારે જોગિંગ કરવા નીકળ્યો તો થાકી ગયો અને આવ્યો તો માતાજીના દર્શને. તો અહીંયાથી તમને બતાવો વાત્રક નદી. એ મારી મહાકાળી. તો
તો નજીક તો આપણે જતા નથી નદીના, કેમ નદી બહુ અહીંયાથી ઊંડી છે. અને બીજાને પણ પ્રાર્થના કરું છું કે વિનંતી કરું છું કે નદીની અંદર કોઈ જશો નહીં મહેરબાની કરીને, કેમ કે નદી અહીંયા બહુ ઊંડી છે, ધરા પણ બહુ ઊંડા છે અને ઘણા લોકો અહીંયા ડૂબી ગયા છે. તો જોઈ લો, વાત્રક નદી અમારા ગામની પવિત્ર નદી. પશ્ચિમ ધરામાં પીર મોજા પ્રગટ્યા, પીર મોજા પ્રગટ્યા, અજમલ ઘર અવતાર લિયો. જોઈ શકો છો ઝાકળ સરસ મજાનું પડ્યું છે અને સામે ત્યાં દેખાય છે આપણે ઇન્દોર હાઈવે કઠલાલ જવા બાજુનો રસ્તો. તો તે પલ પણ દેખાતો નથી, જોઈ શકો છો. અને આ બાજુ આપણે મહાકાળી માતાના જ્યાં દર્શન કર્યા ત્યાં વડલો અને આ છે લોકેશન. ચાલો ત્યારે મળીએ નવા વ્લોગ સાથે. અને આપણે આઈડીનું નામ બદલી નાખ્યું છે એટલે કિશન મુરલીવાળા. તો લાઈક, શેર, ફોલો, સબસ્ક્રાઈબ કરજો. અને આજે આપણે વ્લોગ આવે છે મહાકાળી માતાજીનો નવો વ્લોગ, અને દ્વારકાનો આપણે રાખીએ કાલ કે પરમ દિવસ. ચલો ત્યારે મળીએ. જય માતાજી, જય મહાકાળીમાં.